हेलो गाइस, आप सबका स्वागत है मेरे यूट्यूब चैनल के अंदर। आज हम सैमसंग वॉशिंग मशीन का 7 किलो का वॉशिंग मशीन है, उसका ऑपरेटिंग सिस्टम दिखाने वाला हूँ। आप मेरी वीडियो को जोड़े रहे और मेरे फॉलो और लाइक करके रहे। આપણે આ રીતનું વોશિંગ મશીન આવે છે સેમસંગની અંદર, ઉબર મોડલ છે, તમે જોઈ શકો છો। એની અંદર ઘણીવાર આમાં કેટલા બધા બટન આવે, કયા બટન કે શું યુઝ કરવા માટે આવે એ તમને આજ બતાવી દેવા માટે આવું છું। પહેલાં જે બટન આવે છે આપણે પાવર ઓન કરવા માટે, પાવર ઓન કરો। પાવર ઓન કર્યા બાદ આપણે આવે છે રેગ્યુલર પ્રોગ્રામ યુઝ કરવો હોય તો રેગ્યુલર પ્રોગ્રામ યુઝ કરવા માટે આવે છે ડાયરેક્ટ સ્ટાર્ટ। ठीक है, तो स्टार्ट नो बटन यहाँ आपेलू से, जो आ स्टार्ट माटे से, आ डायरेक्ट स्टार्ट करवा माटे छे। आ मशीन आपणुं शरू थई गयुं जोई शको छो। डायरेक्ट स्टार्ट थई गयुं छे। हवे आपणे रेग्युलर यूज करवा माटे स्टार्ट करी शकीए छीए। हवे एनी पछी जे आ मेनू शुं लेवाय, फ्यूजी, शेरी, डेलिकेट, क्लिटम, जीन्स, क्यूट, ब्लेंकेट, हवे ए मेनू छे आपणे जे प्रमाणे कपड़ा छे। जो डेलिकेट एटले 34 मिनिटनो फिक्स प्रोग्राम है कि जीन्स एटले नकरा जीन्सनो प्रोग्राम है तो है। पछी ब्लेंकेट से 30 नानो प्रोग्राम आवशे। आ बधा अहींथी तमे मेनू चेन्ज करी शको छो, प्रोग्राम लखेलुं आवशे। एनी पछी आपणे आगळ जोडावी तो पछी फ्यूजी मोड तो रेग्युलर छे। हवे एनी पछी आ वॉश, रेंज पिन, स्पिन ई शुं लेवा माटे आपे? हवे समजी लो वॉशनो प्रोग्राम तमारे खाली कपड़ा धोवा छे, डोळ काढवा નથી સૂકવવા, તો વોશનો પ્રોગ્રામ આપણે કરી નાખવાનો 30 મિનિટ। 30 મિનિટ કર્યા બાદ શરૂ કરી નાખો તો પછી તમારી 30 મિનિટ જ રહે। એની અંદર તમારે રેન્જને સુકાશે નહીં, એકના એક પાણીમાં કપડાં ધોવાય, તમારે પ્રોગ્રામ ચેન્જ કરવાનો નહીં આવે। રેન્જ પિનની અંદર મારે 4 વાર પાણી કાઢવું છે અને 4 વાર પાણી લેવું છે, તો આ રેન્જ પિનનો જે પ્રોગ્રામ છે એ 4 વાર કરો તો 4 વાર પાણી લેશે અને પાણી કાઢશે, 5 વાર કરશો તો 5 વાર પાણી લેશે અને કાઢશે। એની આટે આવે છે સ્પિનનો પ્રોગ્રામ, ખાલી કપડાં સૂકવવા માટે। કપડાં ખાલી સૂકવવા માટે હવે આપણે બહાર ગયેલા છે, આપણે વરસાદની અંદર કપડાં પલળી ગયેલા છે, તો ખાલી સ્પિન કરો અને સ્ટાર્ટ। 9 મિનિટનો પ્રોગ્રામ આવશે તમારે, 9 મિનિટ ઉગીને એક તારું કપડું સુકાય, પાછું સ્ટોપ કરી નાખવી। હવે આ સાઈડ આવો। હવે આ સાઈડની અંદર આ સાઈડ કોલ્ડ, હોટ અને વેટ એ કેની માટે છે? તમે આ રીતે વાય બે કનેક્શન આપેલા હોય ને, કોલ્ડ એટલે ઠંડુ પાણી, હોટ એટલે ગરમ પાણી, એનું મેનુ આપણે અહીંથી ચેન્જ કરીએ। આપણે ગરમ પાણી લેવું હોય તો આ બટન શરૂ કરી નાખું, અને ઠંડુ પાણી લેવું હોય તો દબાવવાનું એક જ છે, ઉપર નીચે લાઈટ થાય, બીજો કાંઈ ફેર નહીં આવે। પછી વોટર સપ્લાય, વોટર લેવલ, કેટલા ઉપર આપણે વોટર લેવલ રાખવું છે? 5 ઉપર, 6 ઉપર, 7 ઉપર, 8 ઉપર, 9, 4, 3, 2, 1 આપણી હિસાબે। પછી 15 મિનિટ, 30 મિનિટ એ કેની માટે? 55 મિનિટ, 40 મિનિટ, 30 લેવી, 1 કલાક 9 મિનિટ, કોઈ પણ એક પ્રોગ્રામ છે। હવે સમજી લો મારે હોશનો પ્રોગ્રામ 30 મિનિટ તો એક પ્રોગ્રામ 30 મિનિટનો થાય, 1 મિનિટનો થાય, એ રીતે છે। લો શોક એટલે સ્લો સકડું ફેરવું છે કે ફાસ્ટ સકડું ફેરવું છે? હવે આ કેવું છે? ડેલી સ્ટાર્ટ તમારે 4 કલાક પછી પ્રોગ્રામ શરૂ કરવો છે તો ડેલી સ્ટાર્ટ દબી દેવાનો, એટલે 4 કલાક પછી મશીન ઓન થઈ જાય। સુપર ક્લીન એટલે તમારે ફાસ્ટ કપડાં ધોવા છે તો સ્લો ધોવા। પ્રી વોશ 10 મિનિટનો પ્રોગ્રામ છે। ઓકે, આ મેનુ આ જ હતું, મેનુ કાંઈ છે નહીં એક્સ્ટ્રા। મેનુની અંદર આમાં કપડાં નાખ્યા બાદ તમારે પછી આ બધું મેનુ પછી ચેન્જ કરવાનું, અગાઉ મેનુ ચેન્જ કરવાનું નથી। સેમ છે 7 કિલોની અંદર એને આ રીતનો પ્રોગ્રામ આવશે, જોઈ શકો છો તમે મશીન આપું। મારી યુટ્યુબ ચેનલમાં જોડાવો તો મને ફોલો કરી લેજો। કાંઈ પણ આવા વોશિંગ મશીનના પ્રોગ્રામ જોવા હોય તો બની રહેજો મારી